હાય એવરીવન, કેમ છો? હું તમારો મિત્ર માહિર સોરઠિયા અને માહિર સોરઠિયા વ્લોગ ચેનલની અંદર તમારું સ્વાગત છે. તો દોસ્તો, અત્યારે હું હાલ છું મહુવા માર્કેટિંગ યાર્ડમાં અને આજે છે સોમવાર અને સાંજ પડી ગઈ છે. બટ મહુવા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે કહેવાય કે આવક નથી હજી ચાલુ થઈ. તમે જોઈ શકો છો અત્યારે સાવ એકદમ મેદાન ખાલી છે, બરોબર. આ એક કાંદા અહીંયા પડ્યા છે લાલ કલરના, બાકી સામે પણ ખાલી છે અને આખું બધું ખાલી છે. આ તમે જોઈ શકો છો. મેં કીધું અહીંથી હું નીકળ્યો તો મેં કીધું તમને અપડેટ આપી દઉં. બાકી અત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક નથી થઈ, લાલની પણ નથી અને સફેદની પણ નથી. ચાલો સફેદની આગળ જઈને આપણે જોશું, ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહ્યો, બરોબર. મેં કીધું તમને અપડેટ આપી દઉં. અને ચેનલમાં પહેલી વાર છો, નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આ ચેનલમાં તમને ડેઈલી વ્લોગ મળે છે. માર્કેટિંગ યાર્ડના ડેઈલી ભાવ શું છે, હરાજી કેવી રીતના થાય છે, બધું અપડેટ મળે છે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણી ચેનલમાં 4000 સબસ્ક્રાઈબ ઉપર થઈ ગયા છે, તો તમારો દિલથી હું આભાર માનું છું, બરોબર. તમે આટલો સપોર્ટ કર્યો, મને પ્રેમ આપ્યો, એટલા બદલ હું આભાર આપું છું. મારી યુટ્યુબ ફેમિલીને ખાસ રિક્વેસ્ટ છે દિલથી કે તમે આવો સપોર્ટ બનાવી રાખજો. આપણે હજી આગળ વધવાનું છે ઇન્શાલ્લાહ. તો હવે ચલો, તમને વ્હાઈટ કાંદાના બેગ પડ્યા છે કે નહીં તમને બતાવું કે એની પણ આવક આવવાની. તો દોસ્તો, આ બધું ખાલી છે, તમે જોઈ શકો છો. હવે આપણે બીજા મેદાનમાં જઈએ છીએ અત્યારે. તો દોસ્તો, અહીંયા પાછી ગુણો ને પડી છે બીજા મેદાનમાં, કેમ કે સામેથી નહોતી બતાતી. હવે અહીંયા કહેવાય કે પછી પડી છે કાંદા, લાલ ડુંગળી, બરોબર. આની હરાજી હજી બાકી છે. આવક થઈ ગયેલી લાગે છે. આવક કેમ નથી આજે? આવક ક્યારે થાય? એમાં ક્યારે આવક ચાલુ થાય? યાર્ડમાં કામી સાંજે 6 કલાકે લીધી હતી. 80,000 ઠેલાની આવક કાલ રહી. બરાબર. હવે આજમાં તો અંદાજ છે કે 20,000 ઠેલા જેટલી આવક થાય. એ ક્યારે સાંજમાં થાય? સાંજમાં 8 કલાકે લે છે. બરોબર. એટલે કાલમાં હરાજી ચાલુ થાય કે નહીં? કાલ મહારાજી 9:30 અહીંયા ચાલુ થઈ જાય. હા, સફેદની પણ હજી આવક આવશે કે ઈ? સફેદની ચાલુ છે. સફેદની ચાલુ છે એમને? લાલની ચાલુ? બે ચાલુ, કન્ટિન્યુ ચાલુ રહે. તમે ખેડૂત છો કે? નહીં, અમારે પેઢી છે હરિહર. અચ્છા, એવું છે. તો ભાઈએ સારું અપડેટ આપ્યું છે, બરોબર. મને બહુ ખ્યાલ હતી નહીં, પણ ભાઈને મેં પૂછ્યું તો બધું અપડેટ આપ્યું છે. તો તમને જાણવા મળી ગયું છે. બીજું કે તમે વેપારી છો કે? વેપારી. એવું છે. તો અપડેટ તમને મળી ગયો છે ગાઈસ, તમે જોઈ શકો છો. બાકી અત્યારે અહીંયા આમ કહેવાય કે ડુંગળીના ઠેલા પીડા છે, બાકી ઓલો પ્લોટ તો હાવ ખાલી છે. અત્યારે દેવળિયા ખાતે ચાલુ છે ને હરાજી? દેવળી આજે પૂરું થઈ ગયું. આજે પૂરું થઈ ગયું. સવારે ચાલુ હતી ને? હવે અહીંયા હવે આવડો. ઓકે, હાલો, થેન્ક યુ. તો આટલા બધા ઠેલા જે પીડા છે એની આવક થઈ ગયેલી છે ઓલરેડી, વકલ વાઇઝ. આ તમે જોઈ શકો છો, બરાબર. ને તમને અપડેટ દેવાનું કારણ એ જ છે કે તમે પણ જોઈ શકો કે ક્યારે હરાજી ચાલુ થાય, ક્યારે કહેવાય કે આવક ચાલુ થાય, બરોબર. આમ જો, આ બધું લાઈવ તમને બતાવું છું વિડીયોના માધ્યમથી. અહીંયા જો, છું કે આજ સાંજે આવક બધી લેવાઈ જશે અને કાલ સુધીમાં કદાચ હરાજી ચાલુ થઈ જશે. ભાઈએ એમ કીધું, કેમ કે એ પોતે વેપારી છે, બરોબર. તો એનું તમે સાંભળ્યું જશે જે પણ વિડીયોમાં કીધું. અને બે ભાઈ હતા તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરાવી દીધી, બરોબર. કેમ કે સબસ્ક્રાઈબ બહુ ઇમ્પોર્ટન્ટ છે મોટિવેશન માટે. તો કાંઈ વાંધો નહીં ગાઈસ, આજનું જે અપડેટ હતું એ તમને બતાવવાની કોશિશ કરી છે. તો બસ આવા વિડીયો જોવા માટે તમે સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ ચેનલને. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારી હેલ્થ એન્ડ ફિટનેસનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.